નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાછા આવી ગયા છીએ નવો વિડીયો લઈને, જેમાં આપણે પહેલા ભાગમાં જોયું હતું કે આપણું ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું આપણે આસપાસના દ્રવ્યો. એમાં પહેલા ભાગમાં આપણે જોયું હતું કે શું એની વ્યાખ્યા, દ્રવ્યની શું વ્યાખ્યા કહેવાય, શું આખા દુનિયામાં જે પણ વસ્તુ આવે તેને શું કહેવામાં આવે છે મિત્રો, તો કે દ્રવ્ય કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ દળ અને વજન ધરાવે કે કોઈ પણ વસ્તુ વજન હોય અને જગ્યા રોકે તેને શું કહેવામાં આવે છે, તો કે દ્રવ્ય કહેવામાં આવે છે. પછી આપણે તત્વજ્ઞાન વિશે વાતો કરી કે મોટા આપણા જૂના ઋષિમુનિઓ આપણે બધા શું કહેતા હતા પ્રાચીન કાળના, કે પંચતત્વનું બનેલું હોય છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ તત્વ હોય, એ જો વસ્તુ જોઈએ તો એ કોઈ પણ એની બેઝિક, એના બેઝમાં પંચતત્વ જ હોય. હવા, આકાશ, વાયુ, પછી અગ્નિ, જમીન, આ બધું જ એનામાં બેઝિકમાં આ 5 વસ્તુ સિવાય કાંઈ હોય નહીં. એની ગ્રીક ફિલોસોફરે પણ નોંધ લીધી કે આ સ્ટેટમેન્ટ સાચું છે. પછી એવા આધુનિક આપણા વૈજ્ઞાનિકો, એમણે ખાલી વર્ગીકરણ કર્યું. શું કર્યું? ક્લાસિફિકેશન કર્યું. સમજાણું? આજે આપણે એ ભણશું કે ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝમાં શું ફરક પડે. તો કે ફિઝિકલમાં એમણે શું કીધું? ફિઝિકલ પ્રોપર્ટીઝમાં ભૌતિક ગુણધર્મો સમજાણું? ભૌતિક ગુણધર્મોમાં 2 જૂથ પડ્યા. એમાંય વૈજ્ઞાનિકોના 2 જૂથ પડ્યા કે ભૌતિક ગુણધર્મો અને તત્વોને કેવી રીતે દેખાડવું. તો એમાંય 2 જૂથ પડી ગયા. એક જૂથ એમ કહેતું હતું કે ભાઈ દ્રવ્ય છે એ દ્રવ્યમાં એમ કહેતા હતા કે દ્રવ્યમાં કણો છે ને એ બધા સતત છે. કણો, દ્રવ્યની અંદર જે કણો હોય ને, જેમ કે કોઈ પણ દ્રવ્ય હોય એમાં જગ્યા નથી એમ કહેતા હતા. જેમ કે કોઈ લાકડું છે, લોખંડ છે, એવી રીતે એમ કહેતા હતા કે એ સતત છે. કણો બધા કેવા છે? સતત. દ્રવ્યની અંદર બધા કણો કેવા? સતત છે, એટલે જગ્યા નથી એવું કહેતા હતા બધા. એટલે સૂક્ષ્મ લેવલની વાત નથી, ઉપરના લેવલની વાત છે. જેમ કે અત્યારે તમને પેજ દેખાડી રહ્યો છું તો આમાં આખું સતત છે. સમજાણું? આમાં ક્યાંય વચ્ચે જગ્યા રહેતી નથી. બધા આની અંદરના કણો બધા કેવા છે? સતત છે. બાકી માઇક્રો લેવલે હું જો માઇક્રોસ્કોપ લઈને જોઉં તો આમાં કણોની વચ્ચે થોડીક જગ્યા તો રહેલી જ છે. એ આપણે આગળ જોઈશું. અને બીજું જૂથ શું કહેતું હતું? એક બીજું જૂથ પણ એક એનો અભિપ્રાય આપતું હતું કે એ એમ કહેતા હતા કે દ્રવ્યની અંદર રેતી જેવા કણો છે, રેતી જેવા નાના કણો છે, આવું કહેતા હતા. એટલે આમ જોઈએ તો આ 2 માણસો, 2 જૂથો સાચા છે કે ભાઈ હા, રેતી જેવા તો ઠીક છે પણ નાના કણો આવેલા છે. એ વાત સાચી છે, નાના કણો તો આવેલા જ છે અને સતત છે. હા, એ પણ સાચું જ છે કે સતત છે. હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે આપણે એક બીકર લઈએ. ચાલો આપણે હવે લેબમાં જ જઈએ છીએ, સાયન્સની લેબમાં. ચાલો તો એક આપણે બીકર લેવાનું છે સરસ મજાનું. આ બીકર લીધું, એમાં આપણે પાણી લઈ લેવાનું છે. સમજાણું? પાણી લેવાનું છે. કેટલું લેશું? ચાલો 100 ml લઈ લઈએ પાણી. 100 ml પાણી લીધું છે. જો આવી રીતે નામ નિર્દેશન કરવાનું, કોઈ પણ આકૃતિ હોય તો નામ નિર્દેશન કરવું જરૂરી છે. આ પાણી લીધું, પછી 1 ચમચી આપણે શું લીધું? 1 ચમચી આપણે મીઠું લઈએ કે ખાંડ લઈએ. ચાલો શરબત બનાવીએ. મીઠું અને ખાંડ લીધું અને ક્યાં નાખ્યું? આપણે આમાં નાખ્યું. જેમ કે 10 ગ્રામ લીધું મીઠું અને ખાંડ, 10 ગ્રામ એટલે 20 ગ્રામ લીધું આપણે અને આમાં નાખ્યું. એટલે એમાં શું થાય છે કે પાણીની અંદર જેમ જ મીઠું અને ખાંડ જાય છે અને એને થોડીક વાર એમાં મેં એક ગ્લાસના સળિયા વડે હલાવ્યું તો શું થાય છે? થોડાક સમય પછી એ ઓગળી જાય છે. પાણીની અંદર દ્રવ્ય થઈ જાય છે. દ્રાવ્ય, સોલ્યુબલ, આખું ઓગળી જાય છે. તો આપણે શું એના ઉપરથી કયો નિષ્કર્ષ આવે કે ભાઈ એણે દ્રવ્યની અંદર પાણીના દ્રવ્ય હતા, જેમ કે પાણીના દ્રવ્ય છે
તો એની વચ્ચે શું થઈ ગયું, ખાંડ અને મીઠાએ જગ્યા લઈ લીધી. જો પાણીનું દ્રવ્યમાં સોલ્યુબલ થયું હોય તો એણે શું કર્યું હોય કે પાણી હોય, પાણી H2O, તો ત્યાં વચ્ચે શું ખાંડ અને મીઠું એણે શું કરી હોય, પોતાની જગ્યા લીધી હોય, તો જ વસ્તુ સોલ્યુબલ કે દ્રાવ્ય થઈ જાય, ઓગળી જાય. જો જગ્યા ન આપે પાણી તો આ ઓગળે કેવી રીતે? બધું બહાર જ રહે ને, ઇનસોલ્યુબલ રહે. એટલે આની ઉપરથી એ ખબર પડે છે કે કોઈ કણો કે દ્રવ્યોના કણો વચ્ચે જગ્યા રહેલી છે. સમજાણું? આની ઉપરથી એ નિષ્કર્ષ મળે છે કે હા, કણો સતત છે, પણ શું છે, એની વચ્ચે જગ્યા આવેલી હોય છે. તો નિષ્કર્ષ આપણે શું છે કે હા, આની ઉપરથી નિષ્કર્ષ મળે છે કે પાણી કે દ્રવ્યોના કણો વચ્ચે અવકાશ હોય છે. સમજાણું? અવકાશ હોય છે એટલે કે જગ્યા આવેલી હોય છે. નાની તો નાની સૂક્ષ્મ જગ્યા હોય છે, કારણ કે આ બધું સૂક્ષ્મ લેવલ ઉપર ચાલુ છે. કોઈ પણ વસ્તુને તમે કેમેસ્ટ્રી તમે મોટા ભાગે તમારે ઇમેજિનેશન ઉપર જ ચાલુ હોય. તમે લેબમાં જાઓ ત્યારે તમને જરીક એનો ઝલક મળે, પણ જો તમારે ઇલેક્ટ્રોન, પ્રોટોન આ બધું તો તમે ઇમેજિનેશન પાવર ઉપર જ છે. જેનું ઇમેજિનેશન પાવર ખૂબ જ સારું હોય તે કેમેસ્ટ્રી ખૂબ જ સારી રીતે ભણી શકે. તો હવે એમાં શું કહેવાય છે કે દ્રવ્ય એ સતત કણોનું બનેલું હોય છે. તો એ પણ આપણને ખબર પડે છે કે દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે. કણોનું બનેલું હોય છે. સતત કણોનું બનેલું હોય. સતત કણોનું બનેલું છે એ સાચી વાત છે, પણ વચ્ચે જગ્યા આવેલી હોય છે. સૂક્ષ્મ જગ્યા આવેલી હોય છે, જેનાથી શું થાય છે, ખાંડ અને મીઠું પોતાની જગ્યા ત્યાં રોકે છે. સમજાણું? એટલે એ પછી મેટર કરે છે કે એ સોલિડ છે, લિક્વિડ છે કે ગેસ છે, જળ છે, પ્રવાહી છે, એટલે કે ઘન. વૈજ્ઞાનિક ભાષામાં એને ઘન કહેવાય. ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે. સમજાણું? તો આવી રીતે એ આપણે ખબર પડી કે દ્રવ્યના કણો વચ્ચે શું છે, જગ્યા આવેલી હોય છે. તો થેન્ક યુ. આ વિડીયો તમે આપણે પહેલું નિષ્કર્ષ જોયું કે હા, કે જગ્યા આવેલી હોય છે દ્રવ્યના કણો વચ્ચે. તો આપણે એટલું શીખ્યા. આ એક પ્રવૃત્તિ વડે આપણને ખબર પડી કે દ્રવ્યના કણો વચ્ચે જગ્યા આવેલી હોય છે. તો આટલું યાદ રાખજો. હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે કેમિકલ પ્રોપર્ટીઝ વિશે વાત કરશું જરીક વધારે. થેન્ક યુ. આભાર.